ગુડ મોર્નિંગ મિત્રો. સવારમાં છે ને 7 વાગી ગયા છે અને વરસાદ આવે છે. જો ભાઈ, તો મોરિયનને છે ને સ્કૂલે મૂકવા જાવ છે. ગાડી છે ને એ બહાર પડી છે ને, તમે કીધું વરસાદ આવે છે તો મોરિયનને સ્કૂલે મૂકી આવું. ઉપર પલળ છે ને તો કંઈક શરદી ને એવું થઈ જાય. મને તો થઈ ગઈ છે, છોકરાઓને થઈ જાય તો મેં કીધું મૂક્યા હોય ને. તો બધાનું ગુડ મોર્નિંગ. મોર્નિંગમાં જ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને વરસાદ આવે છે ને તો તમને બતાવવાનો છે. ચાલો મિત્રો, વ્લોગમાં બન્યા રહેજો. સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ. કોઈ દિવસ રોતો નથી તો આજે કેમ રોવા માંડ્યો તું મોરિયન? તું કોઈ દિવસ રોતો તો નથી સ્કૂલે જવામાં, આજે સ્કૂલે જવામાં કેમ રોવેશ તું? મને કહેતો, બોલતો ફટાફટ. સ્કૂલે જવામાં આજે રોવે છે, ગમે એમ ભાઈ. મમ્મી જ આવે, મમ્મી. હવે આ વરસાદમાં એને ક્યાં મમ્મી હારે જવું છે? હે મોરિયન, ક્યાં હુआ સુબહ સુબહ? સુબહ સુબહ ક્યાં હુआ तुम्हें? રિહાઈ ગઈ છે છોકરી મારી, રિહાઈ ગઈ. ઓ બાપા, મમ્મી આવશે વેગેનર લઈને. ઓકે, હું નહીં આવું હવે. ઓકે તો ભાઈ, જો મોર્નિંગમાં વ્યૂ કેવો જામી ગયો છે. વાહ ભાઈ વાહ, આઈ લાઈક ઇટ. વિલેજ લાઈફ. મોરિયનભાઈની સ્કૂલ આવી ગઈ છે અને જાય છે મોરિયન. બાય બાય. સવારે 7 વાગે મોરિયનભાઈને મૂકવા ગયો હતો અને 8 વાગે વિરાંશભાઈને મૂકવા જાઉં છું. તો બસ આવી જ રીતે ડેઈલી રૂટીન લાઈફ છે આપણી, જે હું તમને દરરોજ બતાવતો હોઉં છું. બરોબર. અને અત્યારે પણ મોસમ એટલું મસ્ત છે ને મિત્રો, તમે આગળનો વ્યૂ એન્જોય કરો, બતાવું તમને. મિત્રો 8 વાગી ગયા છે. વિરાંશભાઈ ઇઝ હિયર. વિરાંશભાઈને છે ને બધાને ગુડ મોર્નિંગ કહેશે, બાપા સીતારામ કહેશે, મહાદેવ કહેશે. તો હું એને ઘરે આવશે ને ત્યારે એને લૂડો રમાડીશ, કેમ કે વિરાંશભાઈને લૂડો ગેમ બહુ ગમે છે. બહુ ગમે છે ને વિરાંશ? તું રમીશ ને? કોણ જીતશે? હા, વિરાંશને લૂડો એટલી પ્રિય છે કે એની નો પૂછો વાત. બહુ પ્રિય છે ને. હા, તો બધાને ગુડ મોર્નિંગ, બાપા સીતારામ, હર હર મહાદેવ. અને ભાઈ મસ્ત મજાના મોસમ સાથે ન્યૂ વ્લોગ. ચલ, ગુડ મોર્નિંગ. આજે ઓલું શ્રાવણ મહિનો ચાલે છે ને મિત્રો, તો સવારમાં છે ને કાંઈ ખાધું નહોતું, પેટમાં ગેસ થઈ ગયો. આજે આખો દિવસ એટલું માથું દુખ્યું ને મિત્રો, ભૂકા નીકળી ગયા. બ્લોગ શૂટ, ફોન હાથમાં લઉં ને એટલે માથું દુખવા માંડે. ફોન હાથમાં લઉં ને માથું દુખવા માંડે. હવે અત્યારે છે ને પાછા 4 વાગવા આવ્યા છે. ચેક કરો, 3:41. અને હું છે ને આ મોરિયનને ટ્યુશનમાં મૂકવા જાઉં છું. અને આપણે થોડાક દિવસ પહેલાં ઓલું વિરાંશનો કાર બેડ, જે વિરાંશ જે જગ્યાએ સૂવે ને લાસ્ટ રૂમમાં, એનું થોડુંક રિપેરિંગ કામ ચાલતું હતું. એ અત્યારે પાછું ફરીવાર કરાવવા જવું છે. તો અત્યારે હું જઈ રહ્યો છું સિહોર મોરિયનને ટ્યુશનમાં મૂકવા માટે. પાછો ઝરમર વરસાદ શરૂ થઈ ગયો. જો મોરિયનભાઈને ટ્યુશનમાં નથી જવું. વાય નોટ ગોઈંગ ટુ ટ્યુશન? મોરિયન, વાય?
વાય 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 વાય. તો શિહોર છે ને ભાઈ 2-3 કામ છે એ પતાવતા આવીએ અને બધું હું તમને આ બ્લોગમાં બતાવીશ એટલે તમે જુઓ કે શિહોર શું શું કામ છે આપણે બરોબર. મિત્રો કેટલું બધું કામ બતાવ્યું. એક તો ભાઈ આ વેગેનારની ઇન્સ્યોરન્સ પોલિસીનું કામ બતાવ્યું અને મિત્રો એટલું મગજ ફાટી રહ્યું છે ને માથું એટલું દુખે છે ને ભાઈ ન પૂછો વાત. પછી ઓલો વિરાંશ જે જગ્યાએ ટ્રે ઉપર સૂવે છે ને એનો જે બેડ છે ને એને પ્રોપર રિપેર કરાવ્યું. અરે બાપ રે ભૂકા નીકળી ગયા ભાઈ આજે કામમાં મિત્રો. અને હવે હું છે ને પાછો જાઉં છું આપણે વેગેનારનું જે સર્વિસ સેન્ટર છે ને ત્યાં પેલું વરસાદનું પાણી પાછળવાળી ગાડીને ઉડે નહીં ને એનું પેલું જે મડગાડ આવે ને મડગાડ એ નખાવા જાઉં છું. એને કીધું તું લેતા આવજો હું નાખી દઈશ. પણ અત્યારે 5:15 થતા છે ને ભૂકા નીકળી ગયા ભાઈ. ચાલો આ એક કામ પતાવી મોરિયનને લેવા જવો છે બધું ભેગું થયું છે. તો ભાઈ અત્યારે અહીંયા કટારિયામાં હતો જો પાછળ કટારિયા સર્વિસ સેન્ટર. ગાડી બહાર કાઢી લો અત્યારે અને આવી ગયો છું બહાર અત્યારે. જો ફટાફટ જઈએ મોરિયનને પહેલાં લઈ લઈએ. 4-5 કામ કરી લીધા મિત્રો. 5:45 થઈ ગયા. ફટાફટ આવ્યો મોરિયનને લેવા માટે. જો એક આ વસ્તુ લીધી. 2-3 કામ ઓનલાઈન કર્યા. બધી જ વસ્તુ બતાવવા કેમ બતાવી એમ થાય કે ભાઈ અમુકની ઓફિસમાં ગયો હોઉં, અમુકને રૂબરૂ મળતો હોઉં, અમુકને આવી રીતે એમ થાય કે આનું બતાવીએ અને ન બતાવ. કદાચ હમણાં જો વેગેનરનું ઓલું મડગાડ નખાવા ગયો તો એ બતાવી એ કરાવી નાખ્યું મેં. પણ મેં એમ થાય કે બધું બતાવવું તો કોકને ગમે કોકને ન ગમે એટલે કાંઈ વાંધો નહીં મિત્રો. બધું તો કેવી રીતે બતાવી શકું. તો અને આ મિત્રો તમે ઓલા ભાઈ આપણા અમે છે ને ભાવનગરની અંદર કુડા બીચ ઉપર ગયા હતા. ભાવનગરનું કુડા બીચ જો એ વ્લોગ હજી ન જોયો ને તો જોઈ આવજો. અને અમે કુડા બીચ ઉપર ગયા ને તો ડોડા ખાધા. ઝરમર વરસાદ આવતો હતો અને જે મજા આવી હતી મિત્રો નેક્સ્ટ લેવલની મજા આવી હતી. હવે ભાઈ મોરિયનને લેવા જાવો છે ને ઓલો બસવાળો છે ને હાલતો જ નથી. ગાડી કામ લઈ જાય ઘડી કામ લઈ જાય. મિત્રો હજી થોડોક સમય પહેલાં એટલે કે 1-1.5 કલાક પહેલાં હું શિહોરમાં હતો અને અત્યારે રાઈટ નાવ હજુ ઘરેથી નીકળ્યો કેમ કે ભાવનગરનું કામ આવી ગયું ભાઈ. ભાવનગર જવું પડ્યું ઇમરજન્સી. દુકાને આવ્યો ને તો દુકાનનું એક કામ પેન્ડિંગ પડ્યું હતું એ આજે ગમે એમ કરીને કરવું પડે એમ હતું. તો અત્યારે અમે 6:45 વાગે ભાવનગર જવા નીકળી ગયા હું ને વિરાંશ. અને માસ્ક એટલે પહેર્યું છે કે રસ્તામાં છે ને ધૂળ બહુ ઉડે છે. ધૂળ ઉડે છે ને વીરું? બહુ ધૂળ ઉડે છે. તો અમે જઈ રહ્યા છીએ અત્યારે ભાવનગર. ચાલો મિત્રો હવે આપણે ભાવનગરની શેર કરીએ. તો વિચાર કરો કે આખા દિવસનું રૂટીન કેવું છે મારું. એક કમેન્ટ કરજો મિત્રો માસ્ક પહેરવું જોઈએ કે ન પહેરવું જોઈએ. તો અવારનવાર ભાવનગર જાય ને તો અમને એક્સપિરિયન્સ છે કે એટલી માટી ઉડે ને ભૂકા કાઢ નાખે. એ વીરું એટલે અમે આજે માસ્ક પહેર્યું. અમે છે ને એક કમેન્ટ કર્યું ભાવનગર ભાઈ મેન બજારમાં આવ્યો ને તો અહીંયા છે ને ભાઈ નવલેશ્વર મહાદેવનું મંદિર એક જોવા મળ્યું ભાઈ. જોઈ શકો નારેશ્વર મહાદેવ જો ભાઈ. વાહ ભાઈ વાહ કેટલું મસ્ત દેખાઈ રહ્યું છે ભાઈ. ભાઈ જે ભાવનગરથી વ્લોગ જોઈ રહ્યા છે ને નારેશ્વર મહાદેવ માટે કમેન્ટ કરી દેજો ભાઈ. વાહ ભાઈ વાહ કેટલું મસ્ત દેખાઈ રહ્યું છે. વાહ વિરાંશ મસ્ત છે ને મંદિર. વાવ ચાલો મિત્રો કમેન્ટ કરી દો.